દેસિયા મુરપોકો દ્રવિડ કઝગમના સ્થાપક અને અભિનેતા વિજયકાંતનું ગુરુવારે એક ખાનગી હોસ્પિટલમાં 71 વર્ષીય વયે અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલે માહિતી આપી હતી કે વિજયકાંત કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. વિજયકાંતને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે મંગળવારે મોડી સાંજે ખરાબ તબિયતને કારણે વિજયકાંતને ફરીથી ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ડીએમડીકે પ્રમુખ કેપ્ટન વિજયકાંતને 15 દિવસ પછી નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બાદમાં તેમનું નિધન થયું તો અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયકાંત રાજકારણમાં સક્રિયપણે સામેલ હતા. તેમની ખરાબ તબિયતને કારણે તેઓ છેલ્લા કેટલાય સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેવાથી રજા લઈ રહ્યા હતા. થોડા વર્ષો પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ તેઓ સમયાંતરે સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં જવું પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.